સમાચારથી ડીસાની તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાની ઉપસ્થિતિમાં નવી બિલ્ડિંગનું શુભમુહૂર્તમાં કરવામાં આવ્યું। 2.60 કરોડના ખર્ચે તૈયાર થનાર નવી તાલુકા પંચાયત કચેરીનો આજે ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ડીસા ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચો, તલાટી કમ મંત્રીઓ, જિલ્લા ડેલિગેટો, તાલુકા પંચાયતના સદસ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ત્યારે પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે દરેક ગ્રામ પંચાયત ઉપર સોલર લગાવવાની મંજૂરી રહી ગઈ છે અને સોલર લગાવવાથી પંચાયત અને લાઇટ બિલનો ખર્ચ ઓછો થશે। વધુમાં જણાવ્યું હતું કે ડીસા તાલુકાના અમુક ગામડાઓની અંદર પંચાયત તરફથી અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 5200 ફૂટનો શેડ બનાવવાની પણ વાતચીત ચાલી રહેલ છે। ત્યારે પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરીમાં પણ સરપંચશ્રીઓ માટેની એક બેઠક વ્યવસ્થા કરવા માટે પ્લાન બનાવવા એન્જિનિયરને સૂચના આપી। ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર ડીસા તાલુકા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીઓ હાજર રહ્યા અને નવી તાલુકા પંચાયત કચેરી અતિ આધુનિક રીતે બનાવવા માટે પણ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા આજે ડીસા તાલુકા પંચાયતનું પોતાનું મકાન 2.67 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સૌ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો, સરપંચશ્રીઓ, તલાટીશ્રી સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે ખૂબ સરસ મજાનું વાતાવરણની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાહેબ, કેટલા સમયની અંદર આ બિલ્ડિંગ બનીને ઊભી થઈ? અંદાજિત 18 મહિનાનો સમય છે। 18 મહિના પહેલાં અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।